આ સરપંચમાં એ 5 વર્ષ થઈ ગયા. મેં મારું કોઈ ભલું નહીં કર્યું કે ગામનું કોઈ ભલું નહીં કર્યું. 25 વર્ષથી મારી પડી વાળતી હતી. 25 વર્ષથી હું બિન હરીફ આવતો હતો અને આ હું 25 વર્ષથી આવ્યા પણ કદી કશું કામ કર્યું જ નહીં. ગામમાં કોઈ કર્યું નહીં કે મારું કોઈ ભલું કર્યું નહીં. ગામવાળા મને ઓળખતા નહીં કે સરપંચ કોણ છે. સરપંચ નામથી તો મને ઓળખતા નહીં. અમુક તો હવે એટલે હલકા ફેર તો આ વર્ષે તો ચૂંટણીમાં આવી અને પેલા ગામમાં મોટો ગામનો ગેટ બનાવરાવો છે એટલે ગામવાળા મને યાદ કરી અને ઉપર લખાવરાવું છે કે વસંતભાઈ સરપંચ તરફથી મળેલ અમૂલ્ય ભેટ. એટલે હું મરી જાઉં તો ગામવાળા મને યાદ કરી કે સરપંચે ગામનો ગેટ કરાવરાયો છે. હલકા પર તો આવીને એ જ પેલા કામ કરવું છે. ગામનો ગેટ કરાવરાવો છે, બીજું કોઈ કામ કરવું જ નહીં. પેલા ગામનો ગેટ પછી બીજું બધી વાત. એ કાકા શું ફેકામ ફેક કરો? એટલે આ ફેંકવાની જો વાત છે. હલકા પર સરપંચ માં પેલા મોટો ગેટ જ બનાવો ગામનો. તમે 25 વર્ષથી સરપંચમાં આવ્યા પણ કોઈ કર્યું નહીં. તો શું કરાવરાવું એ તારે? કોઈ ગામના બધા બુશ માર્યા પર. એટલે આ બુશ નહીં માર્યો. બુશ માર્યો હોત ને તો ઘર આવું ના હોત. કાકા તમે 25 વર્ષથી આવ્યા પણ મોટી મોટી ફેંચી જ છે. આ ફેર તમે નહીં આવો. કેમ હું નહીં આવું એટલે? આ ફેર પેલા પનાઈ ઉભા રહ્યા છે. તે પંદર ઉભા રહ્યા શું મોટી ટોપ છે? એને પેલી ચર્ચા ચાલુ કરી નાખી. પ્રચાર ચાલુ કરી દીધો. હા. અલા એ ભલે પ્રચાર ચાલુ કરી દેતા, એ મહિના પહેલા ભલે પ્રચાર કરતા. આ તારા કાકાની ગોમમાં પડી વાળે. ખાલી ગોમમાં જઈને ઉભો રહ્યો, ગોમમાં જઈને ઉભો રહ્યો તો 500 વોટ તો એમને મોં આવશે. આ 25 વર્ષથી એમને બી નજીક નહીં આવતો અને હું આવવાની તો ફાઇનલ જ છે. અને તું આ બધી ફેંકવાની બંધ કરી. પોતાના કાકાને કહે કે ફેંકી હતી. હું ફેંકતો નહીં કાકા. પહેલા જોઈ હલકા ફેર આવતે પહેલા ગામનો ગેટ બનાવવાનો છે એટલે મારું નામ બની જાય ગામનું. આ 25 વર્ષથી નામ તો બની ગયેલું જ છે. અને મારી ગામમાં મારી ધાક છે તને ખબર? ગામવાળા ખાલી મોં કરી તો એક આકોટો કરો ને આકોટો તો ગામવાળા એટલે 15 સમયથી મારો હમે આવતા રહે. એ તો તું હજી ભૂલતો હશે. લેડ હવે ગામમાં કાકા પહેલા શું આયોજન રાખવાનું? આપણે આપણે ગોટાન કઢી અને ચા 2 દાડાની વોટિંગની વાર હોય ને એટલે આખા ગામવાળા બધાને ગોટા ખવડાવવાની અને બધાને 1000 રૂપિયા આલવાના. અને ગામવાળાને એમ કહેવાનું નોટ ફોર વોટ. શું કહેવાનું? નોટ ફોર વોટ. હા આ સારી આઈડિયા. હા. અને ઓલા 15 તો શું ઢેખાડાશી શું ખવડાવશી? એ ખાલી પ્રચાર કરશી. પ્રચારમાં તો ગામવાળા ના આલે કદી વોટ. ગામવાળાને પૈસા જોવી અને ખાવાનું. ગામવાળાને એક વોટે 1000 રૂપિયા આપણે આલવાના બધાને ગામવાળાને. અને કઢી અને ગોટા. હું બધા ગામવાળાને કહી દઉં. અને વહેલા ચા. કઢી ગોટા કોઈ ખાવા. બાકી રહેવું જ ના જોઈએ ગામનું. બધાને કહી દેજે પાવ. અને વોટ તો બધા આપણા મોજ પડવો જોઈએ. બધા આપણા મત. પણ એમ તો 500 વોટ થી હરાવાય. તું હજી આ કાકા તારા કાકાને ઓળખે જ છે જો. લે હેડ છોકરા તને ખબર હે આ 25 વર્ષથી બિન હરીફ ચીવી ના આવું છું. ગામવાળાને 5 મોટા મોટા ઘંટિયાને આપણા હાથ ઉપર લઈ રહેવાના. આપણા હાથ ઉપર લઈ રહેવાના 5 એટલે આ 5 ઓગળીઓ થી 5 ઘંટિયાને એક ઓગળી પર બેહાર દેવાના. શું ફેંકો? એનું વજન ને તમારો હાથ કેટલા આવ્યો? અલ્યા એ તું સમજતો નહીં હજી કાણ. 5 ઘંટિયાને આપણા હાથ ઉપર લઈ રહેવાના એટલે કે આપણા વડા કરી દેવાના. અહીંયા એરા બધા આપણા વાળું જ બોલવા જોઈએ. હા એટલે એરા ગામમાં જઈએ ને બધાને કી આપણા વિશે એટલે તો આપણે આવવાના ફાઇનલ જ છે. આ 25 વર્ષથી એમને નહીં આવતો બિન હરીફ. ઘંટિયાને આપણા વાળા કરવા જ પડી. એ તને ખબર છે? લે હેડ હવે. કાકા તે પેલા પોચ ડોહન વાત કરતા હતા ઈ કયા ડોહા? અરે તું પોટ ડોહન ને ઓળખતો? પોટ ડોહન ના ઓળખે તો તાર ગામમાં રહેવું ના કામ મૂલ્યા. એ કાકા હું તો પણ જલસા વાળો. હું તો ભવિષ્યનો સરપંચ. આ વળી ભવિષ્યના સરપંચ. તો એ પોટ ડોહન ને ઓળખતો તું કરશે શું ગામમાં? ઈ બધી ચિંતા તમારે રાખવાની. હું તો કોઈ ના જોઉં. એ પોટ ડોહન તાર નામ જાણવા છે? ગમનસિંહ, પારસિંહ, મંગલસિંહ, ઈશ્વરસિંહ અને દીવાનસિંહ. એ પોટ ડોહા ગામમાં 4 ડોહા તો 4 ખૂણે ફેલાઈ ગયો હોય એટલે ગામવાળા બધાને આપણા વાળા કરી દી અને એક ડોહો ખાલી વચમાં બેસી રહે એટલે ગામવાળા બધા ભેગા કરે અને આપણી પડી આવે. આપણે ગામમાં પડે સરપંચમાં આવી. તું હજી કણી પોટ ડોહાને ઓળખતો નહીં. અને છઠ્ઠો ઓલે ગટુ. છઠ્ઠો વાળી કોણ? એ ગટુને તું નહીં ઓળખતો હોય. જોરભા હાલ આપણે એને જ ભેગા થવા જવા. અને કઈ જોરિયું ના કહેતું બહુ. એનું નામ જોરભા છે. અને એને પજે લાગીએ એટલે એને સારું લાગે પાવું. હડો તો લાગે પા વોટ કપાઈ તને કહું એટલું કરજે. હડો પજે લાગવાનું છે જઈને તાર કાકાને કપે તો હાથ મેલે હાથ લે લેજુ હેઠ. બોલ્યા બેડા જોરભાઈ. અલા જોરિયું ના કહેતો જોરભા કહેજે.
અને પજે લાગજે જઈને પાહો. જોરબા લે આવો શું કહો જોરબા? સાહેબ આવો લે આ ક્યાં પજે લાગે છે પજે લાગે તમે મોટા છો બેસ. સંસ્કાર હાલે હો તમે તો પછી તારી છોકરાને શીખડાવવું જ પડે ને. કેમ સરપંચ સાહેબ તમે આજ ભૂલા પડ્યા? અરે આ અમે હવે સરપંચની ચૂંટણી આવે છે, પ્રચાર નહીં કરવાનો. એટલે હલકાર તો પને લાવવા નહીં સરપંચમાં. અલ્યા પનાઈ ચો લાવો. તો પને જ આવશે ને. તમે તો 25 વર્ષથી રાજ કરો, તમે તમારું કર્યું, બીજું શું કર્યું ગામ? જો જોરબા આટલા ફેર મારા કાકાનો લાવવા નહીં. ના ના તાર કાકા નહીં લાવવાના, એટલે પને લાવવાના હલકાર. એટલે ચમ પનાઈ લાવવાના એટલે અમે શું તમારું બગાડ્યું છે? હવે દેશમાં યુવા સરપંચ બનાવવાના છે. ઓ વાઈન યુવા સરપંચનો બનાવવાથી એટલે કંઢિયન લાવો તો કોક તમારું વફળશે. કંઢિયન નહીં લાવે. તમે તમારું કર્યું, ગામનું શું કર્યું? એટલે શું કર્યું અમે અમારું કહેજો? તમે તમારું પોતાનું ઘર કર્યું, પછી ગાડીઓ લાયા, જમી રાશી, અને ગામમાં તમે શું કર્યું? એટલે એ બધું કરી રહ્યા, હવે ગોમનું કરશે. અલે આ બધું નહીં કરી રહ્યો. હજી કાં ઘરમાં ટાઈસો નાખવાની બાકી પડી છે. આ જોજે, એ બાકી પડી આ જોજે તાર કાકો હજુ ઘરની પત્તર ફાડે. આટલા વાર તો તમારે સરપંચમાં મને લાવવો જ પડશે. ના ના હું તમારે ભેગો આવ્યો, હું એક વાર નહીં કરવાનું. હું હું પણ પણ ભેગો છું. વાત થઈ ગઈ છે, અમાર મીટિંગ થઈ ગઈ છે ગામમાં. ઓલા પોચ ઘંટિયા માર ભેગા તમને ખબર છે ને. ઈ ભલે હોય, પોચ ભેથી કોઈ ના થાય. પછી હું આવી ગયો ને સરપંચમાં તો યોરબા તમારો કોઈ નહીં હેડે પાવ. ના હલકાર પ્રચાર કરવા જ હું ફરવાનો. પણ તમે હોભળો, આ 5 વાર સરપંચમાં મને લાવો. હું ખાલી એક વાર મારું ઘરનું બધું કર્યું, પછી 4 વાર ગામની સેવા જ કરવાનો છું. અમારી યુવા પેઢી જ લાવી હવે. હવે આ જોરિયા જેવી રીતના મનાવું. છોકરા આપણું હથિયાર કાઢ. લો જોરભાઈ અલ્યા તારી તમે કાઠું કરાય. થઈ જાય ને હવે તમે. હું તો સરપંચ તમારે ભેગો છું, પણ મારા છોકરાને કોઈ ગેરંટી લેતો નથી. છોકરાની આપણે કોઈ જરૂર નહીં, તમારે 5 વોટ લાવવાના. એ તો હું લાવી દેવું. અને બીજું વસ્તુ જુએ તો આપણા ઘરે આવીને લઈ જાજો. એ તો લઈ જા, પણ કીધું મારા છોકરાની હું ગેરંટી નહીં લેતો, કેમ કે મારો છોકરો પને ભેગો ફરે. અરે કોઈ વધો નહીં. છોકરો વાડ ખેંચી ખેંચી કેટલા ખેંચશે? છોકરાની વધારે ઓળખાણ હોય કે એના બાની વધારે ઓળખાણ હોય? કો વાંધો નહીં, હેડો. કેટલા વોટ લાવશો તમે? 5ની ગેરંટી લઉં હું. હા તો વધો નહીં. હા. અને બીજો પ્રોગ્રામ આપણે રાખેલો હોય કડીને ભજીયાનો બધો. હા તમને કહેજો, ફોન હા કરજો. તો વધો નહીં, આવી જાજો. સારું હેડો. લો હડો હવે બીજે બધાને કહેતા આવો ગામમાં. હા તમે કહેતા એ હોડ. મોકલાવતા રહેજો બા. હા હા મેલા કરે હે ને. હા. તમારા માટે જ છે ને બધું. અલા તેજભાઈ કઈ યાદ આ? એટલે આ તો સોયલે આવો, સોયલે તાપ કેવો પડે જુઓ. તાપ તો ખૂબ પડે, પણ આ તો વખણાનો સોયલો કોઈ પૂરતો છે નહીં. ચી બાજુ ગયા હતા? અલ્યા જો તો પેલા બોલામણામ જો તો કે, હા એટલે કીધું હવે આ બોલામણાથી હવે ઘરે જઉં છું. એવું છે એમ? કોના બોલામણામાં ગયા હતા? અરે આ પેલા ગામમાં પેલા નહીં, પેલા બાઇક લઈને પડ્યા ઈયન છોકરા. એટલે આ બોલામણામ ની આ ચા પીવા જેવો છે. આ ચાનો હડકાયો છે, આ ચાનો લેટો છે. જોઈ ખાલી ઓલા સટે દેખ, સટે કેવા ડાઘ પડી જાય જોઈ. જોયા જોયા કઈ. હા કોના બોલામણામ ગયા હતા? અલ્યા ગામમાં પેલા નહીં અપા ઈયને વળી ચા મેરી તે ચા પીવા બેસી ગયો, એટલે મોડું થઈ, તાપ થઈ ગયો, ખરો તડકો થઈ, હવે ઘરે હેડ્યો. એવું છે એમ? બેહું થોડી વાર. હા તો તમે ચી બાજુ પડ્યા? અમે તમારી કાને જ આવતા હતા. આ કાકા સરપંચમાં ઉભા રહે. અલ્યા તાર કાકો તો 25 વર્ષથી સરપંચમાં ઉભા છે. કોઈ દાડો કોઈ એનું ભલું કર્યું છે કે નહીં ગામનું ભલું કર્યું? શું યાર આ ફેર કરશી શું આ ફેર શું કરશે ભલું? ગોમનું. અલ્યા કોઈ કરી ના, તારા કાકો શું ભલું કરે? અલા તેજભાઈ એ તો મને કોઈ ખબર નથી પડતી. હવે મારો છોકરો સમજાણો થયો છે. હા એ તો બધા કાગળ મને કરી આલ છે અને ગામનું ભલું હું ઘણું કર્યો. એવું છે? ગામમાં પહેલા તો જુઓ આવતે પહેલા તો હું મોટો ગેટ બનાવરાયો ગામનો. હા હા હા. અને બધે રોડ લાવવાની જવાબદારી મારી. તમે ખાલી વોટ આલજો ને. ના ના આ ફેરે પેલા પનાઈ સરપંચમાં ઉભા રહ્યા હતી. હા. એ સવાર વહેલા અમે ઘરે આવ્યા હતા. સવાર વહેલા હું ચા પીતો હતો ને આવી ગયા હતા. મને કે વોટ મને આલજો, અને લ્યો આ જલેબી ફાફડા ચા અંગાત ખોપરા. એટલે હું ચા અને જલેબી ફાફડા સવાર વહેલા એને ખાઈને આવ્યો છું. એટલે એને તમે કેટલા જલેબી ફાફડા કેટલા ના આલ્યા હતા? હા કિલો જલેબી કિલો ફાફડા આલી અમે ઘરવાળા બધા. એટલે વધારે વધારે 100 રૂપિયા થયા છે. ના ના તો? 200 રૂપિયા કિલો જલેબી છે અને 200 રૂપિયા કિલો ફાફડા. હા ઉભારો ઉભારો. એ છોકરા આપણું હથિયાર કાઢી આલજે. અલા એ શું દારૂડી સમજ્યા શું? આ તારું આ આલ્યા આ હું પીતો હશે લે આવું જા યાર સોના મને અંદર મેલ તો અંદર મેલ પેલા. વાત કરે છે કોઈ. આ તમે લઈ જો જલેબી ને ફાફડા પકડવાની જવાબદારી મારી. હાલો આ લઈ ગયો તમે. તમે પીવો છો મને ખબર છે, તમે રાખો. જલેબી ને ફાફડા હા તમને મળી જાય.
અને ઓફિસે આવી જાજો. ગોટાનું બધું કામકાજ ચાલુ જ છે. ના જો આ તો લઈ દીધું, પણ આપણે કેવું છે ખબર છે, નોટ ફોર વોટ. પહેલા નોટ ને પછી વોટ. કેટલા જોઈએ છે? પનીર ને 1100 ની વાત કરી છે, તમારા હવે કેટલા છે ભાઈ બોલો? 2100 રૂપિયા આલ્યા. હા ઓફિસે આવીને લઈ જાજો. હા, પણ વોટ બીજે જવું ના જોઈએ. વોટ બીજે નહીં થાય. 2100 રૂપિયા જલેબી ફાફડા અને તો તમારે 5 વોટ આવી જાય, બરોબર છે? 5 થી 10 વોટ બધી જગ્યાએ પ્રચાર કરજો. ના એ તો 2100 નહીં, હું જીતો ને તમે ખુશ કરી નાખો. હા બધે આપણો પ્રચાર કરજો. હા વધો નહીં હેડો. એ પનીર, હવે એનું નામ પનીર છે. હા પનીરનું શાક હોય ને એનું નામ પનાઈ છે ને એ વળી જીતતું હશે. ના ના એટલે આ છોકરા બધા કે આપણે ગામમાં યુવા સરપંચ લાવો. અલ્યા એ પનાઈ કોઈ કોમનું નહીં. હવે એનું છોકરું હવે આજકાલનું આવેલું એને સરપંચ બનાવશો તમે? તમે કંઢિયા શોખ શું છો યાર? ના હવે તો હવે તમે હે ને આ બધું આપણે વાત થઈ ગઈ ને એટલે તમે હવે તમે સરપંચમાં આવી હવે ગયા. એવડે એવડે છોકરાને વળી ખબર પડતી હશે આપણા ગામના વ્યવહારની. એ તો ના ના અરે કંઢિયો જ સરપંચ જુએ. હોય ના હવે તમે સરપંચમાં આવો ને તો મને હંગાટ લઈને ફરજો, એટલે આપણે એમ હું તમને કહું ને એમ કોમ કરી જાજો. કાલથી તમે ભેગા થો. હા હા હું હવે આગળ ગામમાં બીજાને કહેતો આવું. સારું અને તમે બધા કંઢિયાને કહેતા રહેજો. આપણા વાળા જ હવે જેન ચકડા છોકરા આજકાલ ના આવેલા છોકરા વાળું રહેવાનું. ના ના હવે આ જો હવે પટી ફાઇનલ. તમે હવે છોકરાને સરપંચમાં ઉભા રાખે છે કે હંગાત કોણ જાય રહ્યો હોય? હા હું તમારા હંગાત પ્રચાર કરવા એટલે તમે સરપંચ બનજો. હડો હું હવે આગળ જઈને આવું. હા વધો નહીં જતા હવાની વાર તૈયાર થઈને ફરું રહું છું, પણ હજી સુધી એકે કોઈ તાજા નહીં આ બાજુ. આ સરપંચ જેવો તૈયાર થયો છું, સરપંચ હજી બન્યો નથી તો સરપંચ જેવો તૈયાર થયો છું, પણ હજી સુધી કોઈ મેળ પડ્યો નહીં. આ બધાને ચારના સપોર્ટરને બધાને કીધું હતું કે વહેલા આવજો, કાલ હોજે પહેલથી બધાને કહી દીધું હતું, પણ હજી સુધી કે તાચો નહીં. એક જોવા જાવ તો પેલા ખૂણે બેઠો જયેલું તો ગેમ જ રમતું હશે બેઠો બેઠું, મને ખબર જ જયેલા નહીં. પણ બીજા હવે બીજાને ગોતવા પડશે ને, એટલે જવા દો મને હવે. આ નવો યુવા સરપંચ લાવો છે, યુવા સરપંચ લાવો. ચારની વાત કહી રહ્યા છે કે યુવા સરપંચ લાવો છે, પણ કોઈ એકે સપોર્ટર આવતા નહીં, સપોર્ટ કરવા એકે ઉભા રહ્યા નહીં. શું આવી રીતે મારી ગામમાં આબરૂના ધરેરકા કરવા છે? શું શીખર ખબર પડે? આબરૂની મારી પથારી ફરી જવાની છે આવી રીતે. તો પેલા તમારે ઉઠે જોવા જવા દો એકે બેઠા છે કે નહીં બેઠા. એ એટલે માર 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 શું કરે છે? માર માર ઓહ તારી એ ડફોડ આ શું કરે છે તું? તો પેલા સરપંચમાં ચૂંટણીમાં ફોર્મ ભરાયું છે એનું શું? ઈ તો તમે જીતી જ જવાના, એનું શું એટલે ટેન્શન તું લો? બખાડા બંધ કરી માર મારવો હોય નહીં મારવાના, પેલા વોટ મારવાના છે. અલ્યા તમે જીતી જાઓ. એટલે જીતી જાઓ કે એમને બેઠા બેઠા જીતી જાઓ કઈ? આપણે જીતી જ જાઓ. પ્રચાર કરશે હમણે મોળા કરો. પણ પ્રચાર કરવાનો તો હાલ હડો કે હવે શું છે? કોઈ ચાંડો છે બે દેવો. પણ આ તાપ કેવો પડે? એટલે આ તાપ તો પડશે તો પછી એમ તાપમાં ને બધા રોશો તો પછી પેલો ચૂંટણી આવી જા ફરી. અડો રવા દો બીજું બધું. આ ફોન પકડ તારો લેટ માર કરે હેડ દે લગા. જઈ ગયો કોણ? તેજ્યો. ઈ તેજુ આવે છે, તેજુ ફોન કર્યો છે. એવું ઓય ઈ આવેરો છે. ઈ એ ચાનો શીખો ચોર રખડારો છે. તમે મારી ગેમ ના પૂરી થવા દીધી. એટલે આ ગેમ ને ગેમમાં ફરી જવા પર મગજ તારું. આ ગેમમાં ઓછી કર થોડી. અલ્યા પનેને સરપંચમાં ફોર્મ ભરી દીધું છે, પણ પને ઘરમાંથી બહાર નીકળતા નહીં. અને સરપંચ હારી ગયા ને પને તો ગામમાં કાઢો થઈ જાય. પેલો વસલો 25 વર્ષથી સરપંચમાં એમને બિનહરીફ ચૂંટાઈને આવે છે, પણ આપણે તો શું, આપણે કેમ ફોર્મ ભરાવ્યું છે ખબર છે? આપણે ફોર્મ એટલા માટે ભરાવ્યું છે કે સરપંચ અંગાજ ફરે ને તો આપણું ઘર ભરાય. આ સરપંચ અંગા ફરી ફરીને સરપંચ જેટલા ખર્ચ કરે ને એટલું બધું ઘરમાં જ કાલે જવાનું હોય. સરપંચને થોડું કોઈ હાલવાનું હોય. એટલે આ તારી આ શું છે? આખા ગામમાં ગોતીને ફર્યા, તું તો હોય બેઠો છે. પણ હું તમારી જ વાત કરતો ને તમે બે જણા આયા યાર. તો શું કરવાનું? તમે વચન બેઠા છો જેવું. અલ્યા હું તમારી વાત કરતો હતો કે પેલા પને હું યાર ફાઇન રહીને સરપંચમાં ફોર્મ ભરાવડાવ્યું છે, પણ પને તો ઘરમાંથી બહાર જ નીકળતા નહીં. અને તને ઘરમાં આખા ગામમાં ગોત્યો, પણ યાર તું જડે ને ચો બેઠો તું? અલ્યા હું મંદિર ને અમે બે કમાન ગોતતા હતા. એવું છે? અલ્યા હું તમને એટલા માટે ગોતતો હતો કે આપણે સરપંચ ફોર્મ ભર્યું છે, બરોબર છે? હવે ચૂંટણીના 10-15 દાડા બાકી છે. હવે પ્રચાર કરશો નહીં તો ચાણી પછી પ્રચાર કરશો. અને પેલો વસલો બધાને તમને ખબર છે નોટ ફોર વોટ, અને બધાને વસ્તુઓ બધાને આખો ઓફિસે બોલાવે છે ને એનું ઘર ભર્યું છે, એનું ઘર ખબર છે વટલાની. તો અને તમે આવીને ઘરમાં પહેરી રહ્યો ને તો પેલો 25 વર્ષથી બિનહરીફ આવે છે. પણ બહાર નીકળ્યા તમને ગોતતો તો હું. તમે શીખર છો હતા? તમે નોટ આગળ કરવાના છે. તમે તો ખરા. ઓહો તમે તો પેલા સરપંચ આવી ગયા તો પછી અમે ખાલી નોટ જ આગળ કરવાના છે, બીજું કોઈ કરવાના. અલ્યા એમ નથી કહેતો નોટ આગળ કરવાની વાત થોડી મેલી. પેલો 25 વર્ષથી બિનહરીફ આવે છે. આ બોલે છે આ હાલ તો આ છે આ બોલે હાલ તો. એવું છે. પણ એક વાત કહું, તમારે હવે પૈસા ચાલો ને, ગોમ વાળા પૈસા નહીં હાલવા. આપણે પેલા વસ્તા ને અરે પૈસા હાલ દો. પૈસા ખવડાવવાના. હા એને પૈસા હાલી અને ફોર્મ પાછું ખેંચાઈ લઈએ. કેમ ખબર છે? એ પછી ના ખેંચે ને તો મારો ધમકાવા ડરાવા પણ ગમે તે કરીને ફોર્મ પાછું ખેંચાવો. હા ફોર્મ પાછું ખેંચાવો. એટલે પણ આપણે જો એને પૈસા ખવડાવવાના આવી છે તો આપણે ગોમ વાળા પૈસા ખવડાવવાના છે. કેમ ગોમ વાળા? હવે વસલાન ખવડાવવાનું નહીં. વસલાન તો આપણે હોમી સાથે ઉભો રહીને અને હરાવવાનો છે.
હા તો આપણે એવું કરીએ, વસલો હે ને આપણે હોમે ફોર્મ ભર્યું છે ને એટલે એને ખબર પડી જોવે કે આ ગામમાં યુવાનો ચેવાથી, એટલે આપણે એને હે ને હોમી સાથી હરાવો તો એને પૈસા ખવડાવવાનું, મારવાનું, ધમકાવવાનું બધું રાખવું. એ નહીં રાખવું. એને ખાલી આપણે સીધી રીતે કઈ એમ સમજાઈ આવીએ કે ભાઈ તું હારવાનો છે એટલે તું તારી રીતે સાચવીને રહેજે, ફોર્મ તારે પાછું ખેંચવું હોય એને ખબર પડવી જોઈએ. પણ હીરો પાવર કરે તો પાછો હું મારે હોય ને. હા ના ના પછી વાત ઈ પછી વાત ચૂંટણી પટી જાય પછી વાત હોય. પણ આપણે રે ને આપણે હોમી સાથે ઉભા રહીને એને ખબર પડવી જોઈએ કે બીજી વાર કોઈ કંઢીઓ ઉભો ના રહે. ઓવે યુવાનો આપણે ને ગામમાં બધા ભેગા થઈને યુવા સરપંચ લાવો એટલે એને ખબર પડી જોઈએ કે ગામમાં સરપંચ આવ્યો. તમે મન જીતાડો, ખાલી તમારે પેઢી તરી જાઓ. ઓવે હવે ઈ તો માણસે ખબર છે હા કોઈ કરતો નથી, સરપંચ માં ઉભો રહે એનું ઘર ભરાવે. હા બિન હરીફ આવી જાય અને આરામથી મસ્ત હોઈ રહે, બીજું કોઈ કરતો નહીં. પણ હલકાર આપણે બતાવવાનું છે ઓવે કે યુવા સરપંચ પણ ઉભા થઈને જીતશી. ઓવે હડો બે અડજાના ફાઈન એટલે આપણે એ હેડ જ છે, પણ તમે પેલા વસલા સમજાવી દેજો કરો. કેમ? એટલે હું એને મારો, કેમ કે મારે ને એને છત્રીનો વકડો છે. આ જો મારે ખોટી બબાલ કરવી પડશે, ખોટા મારવો પડશે. ના ના આપણે મોબાઈલ નહીં કરી, આપણે સીધું સમજી દઈએ બરોબર ને. ત્યાં આગળ જઈ અને આપણે વાતચીત કરી. ખોટો પાછો 25 વર્ષ જૂનો સરપંચ છે, પણ ખોટો મારે યાર પબ્લિક વાતો કરે કે નવો સરપંચ આવે એમ ઝઘડો કર્યો. ના ના એવું નહીં કરવાનું, આપણે સીધી એને ખાલી વાત કરી અને એને ખાલી સમજાવવાનો છે. હા તો મીટિંગ કરવા જશે આપણે બરોબર ને. વોટ ફોર પનઈ આપનો કિંમતી અને પવિત્ર મત, ગેસનો બાટલો આપનો પવિત્ર અને કિંમતી મત. ગેસનો બાટલો હા બેહો. શું સરપંચ? સરપંચ શું શકો? બેહો. કેમ સરપંચ હવે બેઠા હોય એકલા? અરે ઓલા 5 ઘંટિયા આવી રહ્યા મીટિંગ રાખી છે હોવે એટલે બેઠા હતા. એવું છે એમ. તમે કેમ આ બાજુ આયા અમે મીટિંગ કરવા જ આવ્યા હતા? એવું છે એમ? છો. હોવે અમે પનઈ ઉભા રહ્યા છે હા એટલે આ ફેર તમે થોડુંક સમજો એમ. એવું છે એમ? શું સમજવાનું છે કહો? એટલે અમે 25 વર્ષથી તમને બિન હરીફ લાવતા હતા કે નહીં, હા તો આ ફેરે અમે આ અમારો યુવા સરપંચ લાવવો છે એટલે પનન ઉભા રહ્યા છે. તો તમે આ ફેરે રહેવા દો તો સારું એમ. એટલે હવે તમારે 22 વર્ષ થયા હી હા હું તમે તો આ વોટ આલવાના લાયક બન્યા. હોવે તમારો બા મને વોટ આલતો, તમે જાણી વોટ આલી તમને લાયા. એટલે વર્ષોએ અમારા બા તમને જીતાડતા હતા, હવે અમે પનઈ જીતાડશે. એવું છે એમ? તમને ખબર નહીં આખા પેઢીઓથી આપણી આગેવાની હેડે હે. ચાલે અમારા પેઢીઓથી આગેવાની એનું ગીત તમે સાંભળ્યું છે ને? તો અબડી પણ હવે અમારે પનઈ જીતાડો એ જીતાડો. અરે આ પણ જીતાડવાની આગળ પડ્યા હતી. તમે એટલે આ ફેરે ફોર્મ રહેવા દો ભરવાનું અને આ ફેરે પનન જીતવા દો, પછી આવતે ફેરે તમે ભરજો, કારણ કે 25 વર્ષથી તમે રાજ કર્યું છે બરોબર છે. હવે આટલું વાર 5 વાર પનન રહેવા દો. અલા તમે હજી કણ ખબર નહીં ગામમાં અમારી પડી વાગે મારે બેઠું સરપંચ આવવાનું, તમે વચમાં યાર આવો નાના છોકરાને ઉભા કરો સરપંચમાં. એય છોકરો કોને કરે લે? નહીં, હવે યુવા સરપંચ અમારે હા બનાવો. છોકરો મત બાપુ કરજો. તારે પંજા મારો રે ફતારી તમારી ફેવરેટ. તું બે લે. ફેંકણા ઓહો, આ જોજો ખરા. આ ઘટ્યું છે, ઘટ્યું. આ કેવું ગીત ગાય છે પાછું. ફેંકણું. આ છોકરો તમને એમ કહેવા માંગે છે કે સમજી જો બાપો મારો સરપંચ છે, તમારી પથારી ફરી ગયા હે. અલ્યા, સરપંચને એક હાથ મેલો, સરપંચ વચ્ચે પડતો હોય. તારા સરપંચને કહેવાનું, એટલે તમારે નહીં જ લેવાનું ફોર્મ પાછું. ફોર્મ પાછું નહીં ખેંચાય અને તમે હોમાં ધક્કા ના નહીં, હોમાં હોમાં નહીં નહીં ધક્કા. જોજો. અલ્યા દેજો, તમે નતું કીધું મુએ અલ્યા તમે હવે કે હોય ને મારવા જ પડશે. તમે હવે ઊંધું થાય હમણાં ભાવતર તમને. અરે માર ખાઈને જાય એમ. ઓએ તમે આપણે હવે મારવાનો. તમે હવે હારો ને એમને જતા રહો તો સારું છે. હારું, કોઈ ને હોમી સાથે કોમી હવે સાથે હરાવવાથી હા. કોમી સાથે ભલે લડતા ચૂંટણી આખા ગામમાં એવો પ્રચાર કરવો છે કે અરે હરી હડો આપણે કોઈ ગતું બેહું નહીં, હડો આપણે રવાના થો હડો હતી. હવે નેકળો, બે ને નેકળો સોનું હોય. મોનું હોય. આ વળી હેડી આવી રહી જુઓ ને વાન વળી વોટ લેવાથી. ના બની તારે અરે સરપંચ બનાવવાનો કોમ છે આજકાલનો છોકરો. આપણે જ બની છે. આ તારો કાકો 25 વર્ષથી રાજ કરે એ દેખાતું નહીં હોય ને? ઠીક હવે. એનો બાય હોય નો ટાલતો લડો કાકા. લે હેડ હવે. એટલે હું એનો કોમ છે આ પનાઈનો